हाँ महाराज की जय। दादा अंदर ले पाछी लाओ अच्छा ऊपर चढ़ा मेला हो मंदिर के अंदर ले जाओ। હવે વાતો પાછી કરજો બધે। आज आनंद, आज छलंग, आज नैणों में नैण, आज मारा उंदरा मारा क्षेत्रपालना पटांगण में मारा परिवारना पटांगण में कंचन वर्षे मेघ। नवा गाम 3200 જેટલા વર્ષનું ગામ છે। ગામ વધારે આલમ રહેશે પણ એક આપણા અમને બધાને હરખ થાય, ગૌરવ થાય કે આપણા ઉંદરિયા પરિવારનો 145 થી 150 વોટ છે। અગાઉ આપણે એક વખત ફોર્મ ભરેલું, ચૂંટણી લડ્યા અગાઉ એ વખત આપણું હાર થઈ હતી। પછી મારા પપ્પા પોતે કોરોના ઓફ થઈ ગયા। પછી બધા વાહે વિચાર કર્યો કે આપણે આ વખત આપણે એક ઉમેદવાર મૂકવો છે। તો બધાએ અમારા વીણાજી ભુવાજી છે, બધા અમારા પહેલાં વાહના વડે બધા વડીલો ભેગા થયા અને ક્ષેત્રપાળે અમે અહીંયા દોઢ લીધો। આપણે ભુવાજી જોગોજી પણ હતા અને ક્ષેત્રપાળે અમને રજા આપી, દોઢ આપણે લીધો એટલે ક્ષેત્રપાળે દોઢ અમારો એકદમ એકી ફેરે ભુવાજી સાક્ષી। એવું નહીં કે લાવ આમ દોઢ લઈને પછી દોઢ ફૂટે એટલે પછી બીજા કોઈ કે ભાઈ કોઈ ભૂલ ચૂકે છે તો આમ કરશે તેમ કરશે, એવું નહીં, એકદમ કટાક લઈને દોઢ આલ્યો અને એ દોઢ અમારા નવા ગામને 18 આલમને વધારી લીધો। અને આપણે એક નાના પરિવારમાં હતા પણ બધાએ વાહોએ આપણે ખૂબ સપોર્ટ કરી અને ક્ષેત્રપાળનો બોલ માથે ચડ્યો એવું લાગ્યું કે ક્ષેત્રપાળે ઘોડે પ્રાણ મળ્યું એમ બધાએ 18 આલમ જે અમારા ગામમાં દરેક સમાજ દિવસથી બધાએ અમારો બોલ સ્વીકારી અને નાના દીકરાને જ્વલંત નવા ગામના ઇતિહાસમાં ના કહી શકે એવા 400 થી 450 મતોથી આપણો વિજય થયો। એ ખૂબ ગૌરવની ક્ષણ કહેવાય। એના પછી અમે આગળ ક્ષેત્રપાળ રજા મળી એટલે અમારા તો અમે આગળ જઈએ એટલે અમારે 7-8 વાહના બધા ભેળા થઈ અને મને ઉમેદવાર તરીકે પસંદગી મૂકી મારા ઉપર। એ પણ મોટી ગૌરવની વાત કહેવાય કે મારા દીકરા ઉપર અમારા જે 7 વાર છે બધા એ વાહે મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો કે આપણો ઉમેદવાર એટલે આ નાનો દીકરો જે છે એ આપણો ઉમેદવાર। એટલે બધાએ મોટા મોટા આગેવાનોના ફોર્મ ભરતભાઈ ફોર્મ એને બધાએ ફરજ ખેંચી લીધો। એ પણ આપણા તમે બધા ભાઈઓ બેઠા છો, મારું ઘર બેઠું છે એટલે બધા મને આ 2 શબ્દો મને કહેવાની વાત કરી વાત કરું બધાએ। અને પછી તો સૌનો સાથ મળતો જો કરીને એક કહેવત છે કે સંપ ત્યાં જંપ, એટલે સંપ તેઓ સાથે મળી અને આપણે સારામાં સારું રિઝલ્ટ મળ્યું। દાદાને મેં માનતા મળી હતી કે અમે સારા મતોથી સારી રીતે અમે જો જીતશો તો અમે તમારા સંઘ લઈ રહ્યા આવીશું। અને જે દિવસે જીતા રાતના 2 વાગે પણ અહીંયા અમે આવ્યા। અવારનવાર તો અમે સૌ બધા આવતા હશો પણ આ થોડી અમારી જે લેટ આવ્યા 3 વાગે પણ બધું અમારે માનતા મળી યાદ હતી તો આપણે કરવી છે પણ સમય સંજોગે અત્યારે આવ્યા છે। દાદાએ તમે બધા ગમે જે મારા ગામના સરપંચ શ્રી ડેલીકર આ બધા ભુવાજી બધા ભાઈ લાલજીભાઈ બધાએ જે બધા નામ મને આવડે છે આ ભાઈ સરપંચ પૂર્વ સરપંચ હું 52 દિવસે પણ અહીંયા આવ્યો હતો। મારા જીવનના ઇતિહાસની અંદર ક્યારે આ શરીરની અંદર વ્યસનરૂપી પદાર્થ અંદર મૂક્યો નથી। પડી હોય, ગુટકા હોય, પણ શું હોય પણ ત્યારે દાદાનો કહુંબો પીવડો તાર મારું હૈયું મારું હૃદય મને આનંદ થઈ ગયો। આજ તો મારા દાદાનો સદન કાકા પણ સાક્ષી હતા। આજ તો કીધું મારા દાદાનો કહુંબો
એવો દાદાની કૃપા છે. આ ગામને તો હું અગાઉ પણ વખાણ કર્યો હતો. આ ગામનો જેટલો વખાણ કરીએ એટલો ઓછો કહેવાય. અગાઉ ઇતિહાસમાં પણ એક સાક્ષી છે કે અગાઉ પણ ઘંટીને મોટું મહોરું ભર્યું હતું. આની પણ એક સાક્ષી છે કે અમે ટૂંક જ દિવસની અંદર અમે એક મોટું મહોરું ભર્યું અને મહોરું આખા ઇતિહાસ થઈ ગયો. એટલે આ દાદાની કૃપા છે. આ તમારા બધાના સાથ સહકારની કૃપા છે. આવો ને આવો સારો સંપ રાખી અને આ મંદિર હજી આનાથી વધારે આજુબાજુ પટ્ટામાં છે. એ ખરેખર અને નાની ઉંમરની અંદર એમનું રાજકીય ક્ષેત્રની અંદર એમનું સારું નામ છે. તો ભવિષ્યની અંદર હજી પણ આગળ જાય અને આપણા ગામનું અને આપણા જે ઉંદરિયા પરિવારનું આગળ નામ રોશન કરે એવી આજે શુભકામનાઓને પાઠવીએ છીએ. ફોટો પાડવા ડાયલ ભરી લાવતી ડાયલ